તો બ્રેકફાસ્ટ કરી લઈ. મણિધર માં મોગલ મડવાળ શૂટિંગ કરશું તો ઓલા બાપુને પણ આપણે દેખાડીશું જેને આપણે વિડીયો જોઈએ છીએ. મોગલ માતાજીના દર્શન કરીને રહ્યા છે, બાપુના દર્શન થઈ ગયા. રખડીએ છીએ માર્કેટમાં. અન્ન ક્ષેત્ર છે પણ ચાલુ નથી અત્યારે. આની અંદર જેસલ તોરલની સમાધિ છે. તોરી ઘોડીની તલવારોની નાની દુકાન છે. 50 રૂપિયા લીધા હતા રિક્ષા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કાલ માટે આપણે કાલે જે જવાનું છે ત્યાં માટે આપણે ગાડી રેન્ટ કરવા જવાની છે. તો પહેલાં ગાડી જોતાવી, શું રેન્ટ છે પૂછતાવી, ને પછી એસટી બસ ડેપે જઈશું. જો ત્યાંથી બસનું કનેક્ટિવિટી હોય તો પછી આપણે ગાડીની કાંઈ જરૂર છે નહીં. તો જઈએ આપણે ગાડી જોઈ આવી શું છે ગાડીની કિંમત. તો હું તમને કહે કે ગાડી રેન્ટલનું શું છે ભુજમાં. ચાલો, 800 ને 802 ભાવ છે. ચાલો જઈએ હવે ડેપોમાં પૂછવા. કાંઈ નહીં, આપણે સવારમાં કબરાવની બસ મળી જશે તો આપણે સવારે બસમાં જ જઈશું. ચાલો, બાઇક રેન્ટમાં શું છે કે રોયલ એન્ફિલ્ડના તો 1500 રૂપિયા, સ્કૂટી રેન્ટ કરવી હોય તો 600, 800, 1000. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાના છીએ કબરાવ અને અંજાર જે જેસલ તોરલની સમાધિ છે ત્યાં. તો અત્યારે સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે અત્યારે હું ચા લેવા જાઉં છું. ઘરેથી અમે નાસ્તો અને તેવું લેવા ગાંઠિયા આવ્યું, કેમ કે આપણે ગુજરાતી છીએ એટલે એવું તો જરૂરી જ છે. ગાંઠિયા ફાફડી આ તે લાવ્યા હતા. તો અત્યારે હું ચા લેવા નીચે જાઉં છું. ચા લઈ આવી અને પછી આપણે જવાનું છે બસમાં. કાલે અમે ગાડીનું પૂછવા ગયા હતા પણ ગાડીના છે ને એક્ટિવાના 600 રૂપિયા. ઈ સિટીની અંદર બહાર લઈને જવું હોય તો સારી આપે તો 800 રૂપિયા. અને બુલેટ ને જે રોયલ એન્ફિલ્ડ હિમાલય ને આ તેમ જે છે ગાડી એના તો 1500, 1700, 2000 અને બુલેટના 1000 રૂપિયા હતા. તો મેં કીધું કે આપણે તો બસમાં સસ્તું પડે તો સારું પડે એમ, આપણા બજેટની અંદર થાય. તો પછી મેં ગાડી ન લીધી અને અત્યારે આપણે બસમાં જઈએ છીએ. પછી કબરાવથી પાછા જો બસ મળે કે તમને હું કહી આગળ શું છે શું નહીં પ્રોસેસ. ચાલો, તો અત્યારે ચા લેવા જઈએ છીએ આપણે. તો આપણા હોટલની સામે જ તે બટેકા પૌવાને મળતા હતા તો અત્યારે લઈ લીધા છે. જો સામેની સાઈડ જ છે. પોહા અહીંયા આવી ગયા છે અને આ છે આપણે ઘરેથી લાવેલા ચા. તો બ્રેકફાસ્ટ કરી લઈ. પોહા કેવા છે? 30 રૂપિયાની ડીશ હો, મસ્ત જ. હા, 30ની ચા લેવો ને 30ના પોહા લેવો. થઈ ગયું 60 રૂપિયાનું બ્રેકફાસ્ટ. ત્યારે ભુજ ડેપોએ આવી ગયા છે. હવે જોઈએ આપણી બસ કેટલા વાગ્યાની છે, પૂછી લેવાનું પૂછપરછના કાઉન્ટરે. આ બસમાંથી ઉતરી ગયા છીએ એવો. હવે સામે છે કબરાવ મોગલધામનો રસ્તો. રોડ ઉપર જ બસ ઉતારે, રોડ ઉપર ઉતારે ને સામે હોય રિક્ષા. રિક્ષામાં બેસીને વહી જવાનું કબરાવ મોગલધામ. આપણે કબરાવ મોગલ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને 20-20 રૂપિયા લીધા મેઇન રોડેથી રિક્ષાવાળા. આ જોઈ શકો છો મોગલ માતાજીનું મંદિર કબરાવ. આ છે પાર્કિંગ. આ છે મોગલ માતાજીનું મંદિર, મણિધર માં મોગલ વડવાળ કબરાવ. જોઈ શકો છો આ મંદિરની બહારની. અને આ મંદિરને આપણે દર્શન કરવા શૂટિંગ કરશું તો ઓલા બાપુને પણ આપણે દેખાડીશું જેને આપણે વિડીયો જોઈએ છીએ. જોઈ શકો છો. મોગલ માતાજીના દર્શન કરીને રહ્યા છે, બાપુના દર્શન થઈ ગયા. અંદર કેમેરો અલાઉડ નથી. અન્ન ક્ષેત્ર છે પણ ચાલુ નથી અત્યારે. જોઈ શકો છો. હવે પાણી ભરલી સામે છે પાણી. રખડીએ છીએ માર્કેટમાં. કિશનને એવું લેવું છે. તો વરસાદી 12 વાગે ચાલુ થશે અને 12 વાગે વરસાદી લઈ લઈશું. હવે અન્ન ક્ષેત્ર આગળ ચાલુ થાય તો જમીને જાશું આપણે. દરવાજા પંખા ચાલુ તો કર્યા છે, જોઈએ હવે. અત્યારે બેઠા છીએ ગ્રાઉન્ડમાં. તો આ પરિસર છે આખું કબરાવ મોગલધામ અને સામેની સાઈડ ચા મળે. ચાલુ છે જમ્યા નીચે બેસી જમે છે બધા. મોગલમાંની પ્રસાદી લઈ લીધી ને હવે જઈએ છીએ. 1 વાગી ગયો છે. ટ્રક લીધું તે અત્યારે રિક્ષામાં વાટ જોઈએ છે. ભચાવ લઈ જાવ 50 રૂપિયામાં ભચાવ. પછી ભચાવથી વયા જાઉં એસટી બસમાં GSRTC એટલે રિક્ષા ઉપાડે પછી થાય, કેમ કે પેસેન્જર આવે ભચાવના ત્યારે જવાનું થાય. કાંઈ નહીં, તો આપણે થોડીક જોઈ રાહ.
સાવ ડેપે પહોંચી ગયા છીએ. જોવો આ ડેપો છે. હવે અહીંથી અંજાર જવાનું છે. અંજારથી મેળ આવે તો ટ્રેન મળી જાય તો ટ્રેનમાં વહી જાવ. ચલો અહીંયા ઉતર્યા છે, અમને લોકલ મળી ગઈ છે અંજારની. અત્યારે આપણે અંજાર એરપોર્ટ આવેલા એરપોર્ટ. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड. આપણે અંજાર બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અહીંથી જેસલ તોરલની સમાધિએ જવાનું છે. જેસલ તોરલની સમાધિ પહોંચી ગયા છીએ. આ છે નાનો અમથો ગેટ અને અંદર જાય. અને આની અંદર જેસલ તોરલની સમાધિ છે. અંદર શૂટિંગ કરવાની મનાય છે એટલે આપણે શૂટિંગ ન કરાય. બહાર આપણે ફોટો પાડીએ. આ બીજા જે ખાંભિયું છે અને એવું બધું છે અંદર. અને અંદર આ જેસલ તોરલની સમાધિ છે અને આ એનું ગ્રાઉન્ડ છે. અહીંયા તમે નારિયેળો વધેરી શકો. બૂટ સંભળ અહીંયા કાઢીને દર્શન કરી આવવાના. કાંઈ નહીં તો ચાલો આપણે હવે નીકળીએ. બસ એટલું જ છે. અને અંદર અંજારની માર્કેટમાં ફરીએ. તોરી ઘોડીની સમાધિ અહીંયા ઘોડી છે. ચાલો તો આપણે અંદર અંજારની માર્કેટમાં ફરીએ. અત્યારે જો તલવારોની નાની દુકાન છે ને એમ કરો અને 1300 આપી દો તમે. માર્કેટમાં રખડીએ છે. મસ્ત છે. ચાલો સમાધિથી નીકળી જાય અને તરબૂચ ને ફ્રૂટ ખાઈ લીધું છે. હવે ડેપે સુધી હાલીને ગયા છે કેમ કે અડધા કિલોમીટર જેવું જ છે, વધારે નથી. અમારા હર્ષુભાઈ હાલા આવે છે. હાલો હવે અડધો કિલોમીટર છે. 50 રૂપિયા લીધા હતા રિક્ષાવાળાએ બેયના થઈને, એટલે 25 રૂપિયા.